હાલો દોસ્તો, તો શ્રી ગણેશ નમો હર હર મહાદેવ. તો અત્યારે વાગી ગયા છે 5 અને મસ્ત નીંદર કરી લીધી છે અને આવી જાવ ચા પીવા અને મસ્ત જગ્યાએ તમને લઈ જાવ. મજા આવશે કે તમે એ વસ્તુ જોઈ નહીં હોય, પેપ્સી બનાવવાનું મશીન. તો પેપ્સી આપણે બનાવતા જોવું અને કેન્ડી પ્લાન્ટ ત્યાં રિપેરિંગ કરવાનો છે, ત્યાં રિપેરિંગ કરશું અને પછી જાવ સ્વામિનારાયણ મંદિરે, ત્યાં ડબલ ડોર એક ફ્રીજ રિપેરિંગ કરવાનું છે, તે જશું. બરાબર છે? તો ચાલો દોસ્તો, વિડીયોમાં આગળ વધો અને વિડીયોમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો દોસ્તો. હાલો દોસ્તો, આગળ વધો. હાલો દોસ્તો, તો ફાઇનલી આપણે આવી ગયા છીએ પેપ્સીનું કારખાનું છે ત્યાં. જો ઓલરેડી ત્યાં તાળું લાગેલું છે. થોડીક વાર પછી ભાઈ આવે એટલે આપણે કારખાનું જોઈએ અને આપણે જે કેન્ડીનો પ્લાન્ટ રિપેરિંગ કરવાનો છે તે પણ જોઈએ. જો અમારા ભાઈ આવી ગયા છે. હવે પેપ્સીનું કારખાનું ખોલશે. ધૂળ ઉડાડી કે ગાડી આવે, ધૂળ તો ઉડે ને, વાંધો નહીં, ચડાવી નથી દીધી છે ને. પેપ્સી હાજે કેટલા કટા કાઢ નાખે એવું શરીર જોઈ જો. બાકી હવે તાળો ખોલો, અમે અમારું કામ કરતા થઈએ. જો દોસ્તો, તો આ છે પ્લાન્ટ. બરફ જામી ગયો છે અને આપણે 4-5 દિવસ આમાં પહેલાં ગેસ નાખ્યો હતો અને અહીંયા કમ્પ્રેશન માથે ગેસ સ્વત આવી જાય છે એટલે આપણે થોડો ગેસ આમાં ઓછો કરવાનો છે, કારણ કે કારીગર મોજમાં હોય ને એટલે ગેસ વધારે નાખી હતી. મોજમાં હોવો જોઈએ, બરાબર ને? હા, તો સારો દોસ્તો, આપણે થોડુંક કામ શરૂ કરીએ. આવો દોસ્તો, તો આપણે થોડીક વાર પછી પેપ્સીના મશીન જોઈએ કઈ રીતે હાલે છે ને કઈ રીતે પેપ્સી બને છે. ને આ જોવો, અત્યારે પેપ્સી બનેલા કટા પીડ્યા હોય તે જોઈએ. જો રંગબેરંગી પેપ્સી, બાળકો જોઈએ તો મોઢામાં પાણી આવી જાય બાળકોને એવી પેપ્સી છે. તો એટલો માલ તૈયાર છે અને હવે અત્યારે જોઈએ. હવે આપણે થોડીક ક્ષણોમાં પેપ્સીનું મશીન જોવા છે. પેપ્સી તો ઉનાળામાં મોજ લેવાની છે પેપ્સીની. બાપા છોકરાઓ લે. આઈસ્ક્રીમ છે. જો પ્લાન્ટ એકદમ કમ્પ્લીટ શરૂ થઈ ગયો છે હવે. જો દોસ્તો, તો આ છે મસ્ત પ્લાન્ટ પેપ્સીનો. જો આવી રીતે સીધી પેપ્સી બનતી જાય, ઉપર લિક્વિડ મસ્ત બનાવીને નાખી દેવાનું. પછી એની રીતે જો આ પ્લાસ્ટિક અહીંયા આવી જાય, જો આ રીતનું ઓટોમેટિક પેકિંગ થતા જાય, એને માપે ભરાતી જાય એ રીતનું. અને આપણે થોડીક વાર પછી તમને બતાવો એક વિડીયો કઈ રીતે એ પેપ્સી એમાં બને છે. તો તમે લાઈવ વિડીયો જોઈ લો તરત કે કઈ રીતે બને છે. બરાબર છે? જો આ બધો કચરો નીકળતો હોય, કોઈ લીકેજ થઈ જતી હોય તો એમાં નાખી દેવામાં આવે છે. અને આ પેપ્સી કહેવાય છે સોટા હાથી. પેપ્સી બનાવવાવાળા છે સોટા હાથી ને આ છે સોટા હાથી ભાઈ. જો મસ્ત પેપ્સી ખુલ્લી છે ને એ કોઈ પણ પેપ્સી. તો આ છે પેપ્સી પણ. જો આ બધા મશીન 1-2 થઈને 4 મશીન પડ્યા છે દોસ્તો. હાલો દોસ્તો, તો થોડોક ગેસ વધારે હતો એ કાઢી નાખ્યો એટલે અહીંયા જે બરફ આવતો હતો એ ખતમ થઈ ગયો. ત્યાં બરફનું આવી જાય ને તો કમ્પ્રેશન ઉપર લોડ પડે અને કમ્પ્રેશન દાબમાં હાલે, એ બરાબર ન કહેવાય. એટલે આપણે એ કાઢી નાખ્યો છે ગેસ. તો અત્યારે સિસ્ટમ મસ્ત કામ કરી રહી છે. અત્યારે આ જે પાઇપ જાય છે અને આ જે રિટર્ન આવે છે, તો એટલો બરફ બરાબર કહેવાય અને અત્યારે કમ્પ્લીટ છે. તો ચાલો આપણે વધીએ હવે કામમાં બીજી આગળ. ઓલરેડી અત્યારે આપણે પાછું જવાનું છે સ્વામિનારાયણ ભગવાનના મંદિરે. એક ડબલ ડોર ફ્રીજ રિપેરિંગ કરવાનું છે, તો એ રિપેરિંગ કરીએ. તમે ઓલા સોટા હાથી આવે પેપ્સી તો ન બધાય. તો અમારા જૂના મિત્ર બોડી બિલ્ડર સોટા હાથી. ઓલા સોટા હાથી છે એ પેપ્સી તો બતાવો. ગોતી પડે એમ છે ભાઈ, હાજરમાં નથી ગાડીમાં. પછી ક્યારેક કાંઈ નીકળશે ને તેનું સાલું મશીન આપણે કમ્પ્લીટ જોઈ લીધું. અત્યારે તમારી આગળ વિડીયો પીડ્યો છે ને મોકલજો કઈ રીતે આમાં પેપ્સી બને. બરાબર ને? અમારા દોસ્તોને બતાવો એટલે લાઈક કરી દે. મશીનનું તમને સાલું મશીન બતાવી દો ને પેપ્સીનું, એટલે વિડીયોને લાઈક કરી નાખ્યું ભાઈ. એટલું તો તમે મહેનત કરી દો ને. તો મસ્ત મોકલી દેવો ને વિડીયો. મોકલી દો ભાઈ. અને આજ સાંજે સાંજે મૂકી દેવાનું. મોકલી દો. હાલો, સરસ દોસ્તો. હાલો દોસ્તો, તો ફાઇનલી આપણે આવી ગયા છીએ સ્વામિનારાયણ ભગવાનના મંદિરે. અને ભાગશાળી તમે હું બે છીએ, કારણ કે આરતીનો સમય થવા આવ્યો છે. 7માં 5 મિનિટની વાર છે. તો પહેલાં આપણે આરતીમાં લાભ લઈએ, આરતીનો લાભ લઈએ અને પછી જઈએ ઉપર ડબલ ડોર જે પાછળ તમે જોઈ રહ્યા છો ત્યાં ફ્રીજ રિપેરિંગ કરવા માટે. તો પહેલાં આપણે નીલકંઠ ભગવાનના દર્શન કરીએ અને પછી ઉપર આરતીમાં જઈએ. અથવા ફૂલ ટાઈમ આરતીનો થઈ જાય દોસ્તો. જો દોસ્તો, મસ્ત મંદિર છે.
તો આપણે જઈએ પહેલાં અંદર, પછી જઈએ મંદિરે આરતીનો લાભ લેવા. દોસ્તો દર્શન કરો નીલકંઠ ભગવાનના સરસ રીતે. આજે આપણને લાભ મળ્યો છે, આરતીના સમયે આવી ગયા છીએ તો આરતીનો પણ લાભ લેવું. હાલો દોસ્તો, તો તમને દર્શન કરાવ્યા, હવે મસ્ત રીતે હું પણ દર્શન કરી લઉં, પછી જઈએ આરતીમાં. ચાલો દોસ્તો, તો આપણે જઈ રહ્યા છીએ હવે મંદિરે. તો અહીંથી પાછળ દાદરા છે, ત્યાંથી આપણે જઈએ. હાલો દોસ્તો, તો આરતીનો લાભ લીધો અને તમને પણ મજા આવી છે, મને પણ આનંદ થયો કે આપણે એ જ ટાઈમે પહોંચ્યા, આરતીના ટાઈમે. એટલે સ્વામિનારાયણ ભગવાનની આપણા માટે કૃપા જ કહેવાય દોસ્તો. તો અહીંયા યોગીજી મહારાજની જે બનાવેલી છે ત્યાં પણ આપણે દર્શન કરી લઈએ. તો દોસ્તો, તમને અત્યારે લાઇટિંગનો નજારો પણ બતાવી દો. અત્યારે ખાસ બહુ લાઇટિંગ હોય નહીં, પણ જે છે તે તમને બતાવી દો દોસ્તો. જો આપણે અહીંયા દર્શન કરી લઈ. આ યોગી બાપાની જૂની યાદી રાખેલી છે, મસ્ત રીતે બનાવેલી છે. ત્યાં આપણે જઈએ અને જો અહીંયા છે મંદિર. આ છે દોસ્તો યોગીજી મહારાજ અહીંયા રહેતા. તો નમન કરીએ યોગીજી મહારાજના શરણ સ્પર્શ કરીએ.
તો જો દોસ્તો આ મસ્ત રીતે બનાવેલું છે. તો ચાલો આપણે હવે જઈએ ફ્રીજ રિપેરિંગ માટે. હાલો દોસ્તો, તો મસ્ત રીતે આરતીના દર્શન થઈ ગયા, મજા આવી. તો હવે જઈએ આપણે ફ્રીજ જોવા, જે કામ કરવા આવ્યા તે પણ કરીએ. આવો ટાઈમ ક્યારેક જ મળી જાય છે કે આરતીનો લાભ આપણને મળે, તો કૃપા કહેવાય આપણા માટે અને તમારા માટે પણ કે કૃપા કહેવાય કે આ આરતીનો લાભ તમને મળ્યો દોસ્તો. તો મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી નાખો મસ્ત રીતે, અને આપણે જઈએ હવે ફ્રીજ રિપેરિંગ કરવા. ઓલરેડી ગાડી પડી છે, અહીંયા ખેલો લઈ લઈએ. હાલો દોસ્તો, તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ફ્રીજની એકદમ પાસે. તો ફ્રીજ રિપેરિંગ કરવાનું છે તે છે આ. તો હજી પણ બરફ વાગેલો નથી, તમે જોઈ શકો છો કે બરફ હજી જામેલો છે. આપણે સવારનો ફ્રીજ બંધ કરીને ગયા હતા, પણ તો હજી વાગેલો નથી, એટલે આ કામ હજી આજે થાય તો નહીં, કાલનું કામ રાખવાનું રહે. જો અહીંયા પણ ફ્રીજ, આ મંદિરની અંદર લગભગ ઘણા ફ્રીજ છે. કેટલા ફ્રીજ છે મને પણ નથી ખબર હજી, પણ 35-40 ફ્રીજની આસપાસ છે. તો મને એવું લાગતું નથી આજે ખોલે, ખોટું ભાઈ તૂટ થાય એના કરતાં કાલનું રાખી. હાલો દોસ્તો, તો આપણે જઈ રહ્યા છીએ હવે ઘરે. કાલે પાછું અહીંયા આવવાનું રહે. આજે ધક્કો થયો એવું તો આપણે કહી જ ન શકીએ, કારણ કે આપણે આજે અહીંયા આવ્યા એટલે આરતીનો લાભ મળ્યો, અને અમારે કરણભાઈ કાર્યક્રમ મોકલા છે અમારી હેલ્પ માટે, પણ મોડા પડ્યા. કરણભાઈ મોકલા ફ્રીજ રિપેરિંગ માટે, પણ એમાંથી બરફ મોકલ્યો નથી, એટલે કાલે થાય. બરાબર, સારો તો નીકળીએ. તો આપણને ધક્કો તો નથી જ ગયો, 100% ફાયદો થયો છે કે આપણને આરતીનો લાભ મળ્યો દોસ્તો. તો ચાલો હવે અત્યારે ઓલરેડી આપણે આ વિડીયોને આપશું વિરામ, કારણ કે થઈ ગયું છે અંધારું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ.